એક સ્ત્રી બીજા સ્ત્રીની જ દુશ્મન હોય છે. બહુ જ સારી સ્ત્રીઓ એવી હોય છે જેમને એ જ વાત પર ગર્વ હોય છે કે અમે તો આખો દિવસ ઘરમાં રહીએ છીએ, પૈસાવાળો પતિ છે અને આખો દિવસ મેકઅપ કરીએ છીએ. ત્યાં કોઈ બિચારી કામકાજી સ્ત્રી આવી જાય જે આગળ વધવા ઈચ્છતી હોય, જે મહેનતી હોય, જે નાનો મોટો બિઝનેસ કરવા ઈચ્છતી હોય, તો ઉલટો એનો મજાક બનાવી દે છે. આ બધા મળીને ઘરમાં લગ્નનો માહોલ હોય, ગીત સંગીત વાગતું હોય, આમાં આ 5-7 સ્ત્રીઓ જોડાઈ ગઈ હોય અને ત્યાં કોઈ ભણેલી ગણેલી સ્ત્રી જે હોશિયાર હોય, ચહેરા પર એક ચમક દેખાતી હોય, એવી સ્ત્રી જો આ લોકોના હાથે ચડી ગઈ તો એની એવી દુર્દશા કરી દેશે મજાક બનાવીને. જો આ બંને વચ્ચે અંતર જોવું હોય તો જે ઘરમાં બેસી રહેતી સ્ત્રી હોય છે એ ઘરના સસલા જેવી હોય છે અને એકદમ ગોરી ચિટ્ટી દેખાતી હોય છે, કેમ કે એને કદી બહાર નીકળવું જ નથી પડતું. અને જે કામકાજી મહિલા હોય છે એના ચહેરા પર રસ્તાઓની ધૂળ જોવા મળે છે, પરસેવો જોવા મળે છે. રસ્તા પર તડકો ખાધો હોય છે તો એનો રંગ સાવલો જોવા મળે છે. અને આવી સ્ત્રીનો મજાક બનાવી દે છે આ લોકો. કેટલી સ્ત્રીઓ ઘરમાં સસલાની જેમ બેસી રહે છે, કોમેન્ટ કરજો.